બીબીએ સેમેસ્ટર 1 મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ ની અંદર આપણે આગળના લેક્ચર ની અંદર એક્ઝામ્પલ જોતા હતા. આજે આપણે એક એક્ઝામ્પલ જોવાનો છે, એક્ઝામ્પલ નંબર 18. આગળ જે આપણે મેથડ આવી છે કે મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ માટે આપણે શું કરીએ છીએ તો કે કોઈ પણ સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ p ઓફ n, આ સ્ટેટમેન્ટ n = 1 આના માટે ટ્રુ હોવું જરૂરી છે. બરાબર, આ પ્રૂવ કરવાનું છે. ત્યારબાદ n = 1 એટલે કે આના માટે જે સ્ટેટમેન્ટ મળે એને આપણે p of 1 કહીએ. ત્યારબાદ if p of k is true, if p of k is true, જો p of k ટ્રુ હોય તો આના પરથી શું કરવાનું તો કે સાબિત કરવાનું p of k + 1 is true. અને જો આ p of k ટ્રુ છે એના પરથી p of k + 1 ટ્રુ સાબિત કરી દઈએ તો શું થાય તો કે every n belongs to n, p of n is true. પ્રત્યેક n belongs to n માટે શું કહી શકાય તો કે p of n જે છે એ ટ્રુ છે. તો આ આપણા મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ એનું સ્વરૂપ અથવા તો સ્ટેટમેન્ટ છે અને આના પરથી આપણે જે સમ છે એ લઈએ છે. તો આજે આપણે માત્ર એક જ એક્ઝામ્પલ છે એ જોવાનો છે, એક્ઝામ્પલ નંબર 18. By using the principle of mathematical induction, by using the principle of mathematical induction, short માં લખશું PMI, prove that, સાબિત કરો કે 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus up to plus n * n + 1 * n + 2 is equal to n * n + 1 * n + 2 * n + 3 upon 4. આ સાબિત કરવું છે. તો પહેલા તો આપણે જેમ આ સ્ટેટમેન્ટ ને આપણે p of n કહી દઈએ કે સ્ટેટમેન્ટ જે છે here p of n 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus up to plus n * n + 1 * n + 2 is equal to n * n + 1 * n + 2 * n + 3 upon 4. બરાબર, આ સ્ટેટમેન્ટને આપણે શું કીધું p of n. હવે જો પહેલી વાત શું છે n = 1 માટે આ સ્ટેટમેન્ટ ટ્રુ હોવું જોઈએ. આપણે શરૂઆત કરીએ for n = 1, for n = 1, n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ સ્ટેપ એટલે શું તો કે 1 * 2 * 3, 1 * 2 * 3 એટલે શું 1 * 2 એટલે 2, 2 * 3 એટલે 6, લેફ્ટ હેન્ડ સાઈડ મળશે 6. બીજી વાત કરીએ રાઈટ હેન્ડ સાઈડ 1 માટે કે n રાઈટ હેન્ડ સાઈડ માં n = 1 મૂકી દઈએ તો શું થાય તો કે 1 * 1 + 1 * 2 + 1 સોરી 1 + 2, કારણ કે n ની જગ્યાએ આપણે 1 મૂકીએ બરાબર સમજજો. n ની જગ્યાએ કેટલા મૂકીએ છે 1, એટલે અહીંયા 1 પછી 1 + 1 પછી 1 + 2 એટલે 1 + 2 છેલ્લે 1 + 3 upon 4. So it's equal to 1 * 1 + 1 2 into 1 + 2 3 into 1 + 3 4 upon શું છે 4. તો અહીંયાથી આ જે 4 4 કેન્સલ થશે અને 1 * 2 * 3, 1 * 2 * 3 એટલે શું 6, લેફ્ટ હેન્ડ સાઈડ જો
6, રાઈટ હેન્ડ સાઈડ પર 6 છે. ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ થાય છે. સો ઇટ મીન્સ that therefore p of 1 is true. આ વાત થઈ ગઈ. p of 1 ટ્રુ છે. હવે સેકન્ડ સ્ટેપ કયું છે? if p of k is true, આ આપણે ધારવું છે કે assume that p of k is true. so second step, assume that for n is equal to k, p of k is true. p of k is true. ધારો કે n બરાબર k માટે p of k જે છે એ ટ્રુ છે. હવે p of k ટ્રુ છે આનો મીનિંગ શું થાય? n ની જગ્યાએ શું કરશું આપણે? k. p of k જે સ્ટેટમેન્ટ છે આ પ્રકારનું થાય કે p of k શું? તો કે 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to plus 1 2 3 2 3 4 plus up to plus. n ની બદલે આપણે શું લઈએ છે હવે? k. એટલે plus up to plus k into k plus 1 into k plus 2. k into k plus 1 into k plus 2 is equal to સામે શું થાય? n ની જગ્યાએ k એટલે કે k into k plus 1 into k plus 2 into k plus 3 upon 4 લખી શકાય. n ની જગ્યાએ આપણે શું કર્યું? k તો 1 2 3 plus 2 3 4 plus up to plus k into k plus 1 into k plus 2 is equal to k into k plus 1 into k plus 2 into k plus 3 divided by 4. અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. સપોઝ આ છે 1. બરાબર. હવે જો હવે આપણે p of k plus 1 ને ટ્રુ બતાવવું છે. તો પહેલા p of k plus 1 ડિફાઇન તો કરવું પડશે કે p of k plus 1 એટલે શું? તો કે now for n is equal to k plus 1, n બરાબર k plus 1 માટે p of k plus 1 શું થાય? તો કે આપણે જે સાબિત કરવું પડે આ we prove that p of k plus 1 નું સ્ટેટમેન્ટ p of k plus 1 નું સ્ટેટમેન્ટ આ પ્રમાણે થાય કે 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to plus k વાળું સ્ટેપ તો આ હતું કે પ્લસ કયું સ્ટેપ હતું? k into k plus 1 into k plus 2. આના પછીનું સ્ટેપ લખતા આવડે કે નહીં? સ્ટેપ વધારવું છે 1 2 3 છે, પછી 2 3 4 છે, પછી 3 4 5 આવે, પછી 4 5 6 આવે. એવી રીતે અહીંયા k plus 1 k plus 2 છે. તો આના પછી આવે k plus 1 into k plus 2 into k plus 3 is equal to આના બરાબર આપણે શું સાબિત કરવું પડે? તો કે is equal to આના બરાબર આપણે સાબિત કરવું પડે n ની જગ્યાએ k plus 1. એટલે અહીંયા k plus 1 લખી દે. સો k plus 1 into અહીંયા k plus 1 લખો એટલે k plus 1 plus 1 એટલે k plus 2. થર્ડ સ્ટેપ અહીંયા k plus 1 લખો k plus 1 plus 2 એટલે k plus 3. અને છેલ્લું સ્ટેપ અહીંયા k plus 1 લખો એટલે k plus 1 plus 3 એટલે k plus 4 upon 4. બરાબર છે. આ પ્રમાણે આપણે પ્રૂવ કરવું પડે, સાબિત કરવું પડે આ પ્રમાણે. તો p of k plus 1 ટ્રુ સાબિત થઈ જાય તો પછી મેથેમેટિકલ ઇન્ડક્શન પરથી કહી શકાય કે એવરી n belongs to n, p of n is true. તો જો આ સાબિત કરવા માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈને શરૂઆત કરીએ કે ડાબી બાજુ શું છે? તો કે અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ left hand side is equal to 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to plus અહીંયા k into k plus 1 into k plus 2
પ્લસ લાસ્ટ સ્ટેપ અહીંયા ત્રીજું જે છેલ્લું સ્ટેપ આપણે વધાર્યું છે એ કયું છે તો k + 1 into k + 2 into k + 3 so it's equal to શું થાય જો તો કે અહીંયા 1 2 3 2 3 4 up to k + 1 k + 2 ઇક્વેશન 1 પરથી આપણી પાસે આની વેલ્યુ છે 1 2 3 + 2 3 4 + k into k + 1 into k + 2 આની વેલ્યુ શું છે તો કે આ જે કાંઈ છે આની વેલ્યુ ઇક્વેશન 1 માં આપણને આપેલી છે ઇક્વેશન 1 માં શું આપેલું છે તો કે આના બરાબર શું થાય તો કે k into k + 1 into k + 2 into k + 3 upon 4 આ સ્ટેપ બરાબર પ્લસ આ એક અલગથી સ્ટેપ બાકી હતું એ તો છે એટલે પ્લસ શું આવશે તો કે પ્લસ k + 1 into k + 2 into k + 3 અને આનું રીઝન લખવું હોય તો કૌંસમાં લખી નાખવાનું કે બાય રિઝલ્ટ 1 આ ક્યાંથી આવે તો કે રિઝલ્ટ 1 પરથી હવે જુઓ આને સાદું રૂપ આપીએ તો શું થાય આના બરાબર આ બંને ટર્મમાંથી જે કોમન નીકળે એમ છે લઈ લઈએ કે અહીંયા k + 1 k + 2 k + 3 છે અહીંયા પણ k + 1 k + 2 k + 3 છે તો એને આપણે કોમન લઈ લઈએ કે k + 1 into k + 2 into k + 3 અને કોમન લ્યો એટલે અંદર શું વધશે અહીંયા એક k વધશે આ k અને છેદમાં 4 બરાબર છે એટલે અહીંયા લખી શકાય k/4 પ્લસ અહીંયા k + 1 k + 2 k + 3 ત્રણેય કોમન નીકળી ગયા એટલે અહીંયા શું વધશે ત્યાં 1 વધશે જો આને તમે ફરીથી અંદર મલ્ટીપ્લાય કરો તો અહીં થઈ જાય k + 1 k + 2 k + 3 upon 4 પ્લસ અહીંયા મલ્ટીપ્લાય થાય k + 1 k + 2 k + 3 લખી શકાય હવે આને સાદું રૂપ આપી દેજો તો આનો લસા લઈ લઈએ તો શું થાય તો કે આ સ્ટેપ એમને k + 1 into k + 2 into k + 3 અહીંયા લસા લ્યો એટલે આ ચાર અહીં મલ્ટીપ્લિકેશન માં જાય તો શું થાય તો કે k + 4 upon 4 આખાના છેદમાં k + 4 upon 4 અથવા તો આખા માટે લખવું હોય તો આના બરાબર એવું લખી શકાય ઇટ્સ ઇક્વલ ટુ k + 1 into k + 2 into k + 3 into k + 4 upon 4 બરાબર છે k + 1 into k + 2 into k + 3 to k + 4 divided by 4 so finally આ જે છે આપણે શું સાબિત કરવું k + 1 k + 2 k + 3 k + 4 upon 4 આ જ સાબિત કરવું તો આ થઈ રાઈટ હેન્ડ સાઈડ બરાબર therefore left hand side is equal to right hand side આનો મીનિંગ એવો થયો કે therefore p of k + 1 is true p of k + 1 is true p of k + 1 true છે છેલ્લે આપણે દરેકમાં જેમ લખીએ છે કે p of 1 is true બરાબર p of 1 true છે પછી p of k is true આપણે p of k true લીધું હતું અને એના પરથી શું સાબિત કર્યું તો કે p of k + 1 is true અને આ બંને જો થાય તો એવું કહી શકાય કે બાય મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલ every n belongs to n p of n is true દરેક n belongs to n માટે p of n જે છે એ ટ્રુ છે બરાબર તો આ જે છે એક્ઝામ્પલ નંબર 18 ફરી એકવાર સમજી લેજો શું કહ્યું કે 1 2 3 + 2 3 4 + up to plus n into n + 1 into n + 3 આના બરાબર શું થાય n into n + 1 into n + 2 n + 3 by 4 આને આપણે p of n કહી દીધું n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ પહેલું સ્ટેપ 6 આન્સર મળે રાઈટ હેન્ડ સાઈડ n બરાબર 1 મૂક્યા તો 6 આન્સર મળે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ p of 1 is true n બરાબર k માટે n ની જગ્યાએ k આખા સ્ટેટમેન્ટ આને નંબર 1 હવે p of k + 1 એટલે શું સાબિત કરવું પડે તો કે 1 2 3 2 3 4 up to k k + 1 k + 2 એમાં એક સ્ટેપ વધે
કયું સ્ટેપ વધાર્યું k + 1 k + 2 k + 3 k + 1 માટે આવે ઇઝ ઇક્વલ ટુ શું પ્રૂવ કરવું પડે તો m ની જગ્યાએ k + 1 સો k + 1 k + 2 k + 3 k + 4/4 આ પ્રૂવ કરવું પડે તો આના માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈને શરૂઆત કરી એમાં આ સ્ટેપનો સરવાળો છે એ ઇક્વેશન 1 પરથી રિઝલ્ટ 1 પરથી શું થાય k + 1 k + 2 k + 3/4 અને અહીંયા તો આ સ્ટેપ હતું k + 1 k + 2 k + 3 એને કોમન લઈ લીધા k/4 + 1 આને સાદુરૂપ આપી દઈએ 4 એ મલ્ટીપ્લિકેશનમાં જાય સો k + 4/4 ફાઇનલી k + 2 k + 1 + 2 + 3 + 4/4 જે લઈ આવવાનું છે આવી ગયું સો ઇટ મીન્સ ધેટ p of k + 1 is true so finally p of k is true and p of k + 1 is true so every n belongs to n p of n is true આ છે એક્ઝામ્પલ નંબર 18 અને આને તમારે જો તમે બે ત્રણ સ્ટેપ માટે લ્યો ને તો સાબિત પણ કરી શકાય કે દાખલા તરીકે તમે n = 2 લ્યો આની અંદર આ સ્ટેટમેન્ટ ની અંદર n બરાબર કેટલા લ્યો 2 તો શું થાય જો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તમારે આને વેરીફાઈ કરવું હોય તો કોઈ પણ કિંમત લઈને વેરીફાઈ કરીએ દાખલા તરીકે આપણે n બરાબર કેટલા લઈએ તો કે n = સપોઝ 3 લઈએ n બરાબર કેટલા 3 એટલે આ બાજુથી 3 સ્ટેપ છે પહેલું સ્ટેપ શું છે 1 * 2 * 3 પ્લસ 2 * 3 * 4 હવે ત્રીજું સ્ટેપ આના પછીનું શું આવે તો કે 3 4 5 3 * 4 * 5 બરાબર છે આની કેલ્ક્યુલેશન કરીએ આપણે n બરાબર 3 માટે વાત કરીએ 3 સ્ટેપ લીધા છે 1 * 2 * 3 એટલે 6 2 * 3 * 4 2 * 3 એટલે 6 6 * 4 એટલે 24 પ્લસ 3 4 5 3 * 4 એટલે 12 12 * 5 એટલે 60 બરાબર છે એટલે આ ત્રણ ટર્મનો સરવાળો કેટલો થાય તો કે 6 + 24 + 60 બરાબર 6 + 4 10 1 1 + 2 3 3 + 6 9 એટલે આનો સરવાળો કેટલો થાય 90 બરાબર છે હવે તમે આ બાજુ આ જે છે જવાબ આ લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર થયો જો તમે રાઈટ હેન્ડ સાઈડ નો આન્સર લ્યો n બરાબર 3 મૂકી દઈએ તો શું થાય જો તો કે 3 * 3 + 1 * 3 + 2 * 3 + 3/4 એટલે કે 3 * 3 + 1 એટલે 4 3 + 2 એટલે 5 3 + 3 એટલે 6/4 શું થાય આ 4 4 કેન્સલ થાય 3 * 5 15 15 * 6 એટલે થાય 90 આ બંનેના આન્સર કેવા મળે સેમ મળે આ રીતે કોઈ પણ માટે વેરીફાઈ પણ કરી શકાય તો મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રિન્સિપલનો આજે આપણે એક જ સમજ્યો હવે અમુક સમ બાકી છે કે પૂરા થાય એટલે આ યુનિટ જે છે પૂરું થશે તો આજના લેક્ચરમાં આપણે આ એક જ એક્ઝામ્પલ છે તૈયાર કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના એક્ઝામ્પલ છે એમાં આગળ વધશું થેન્ક યુ